સચિન જેડીસી વિસ્તારમાં જ્વેલરીની દુકાનમાં ચોરી, ડીવીઆર અને અન્ય વસ્તુઓની ચોરી, પોલીસ તપાસ ચાલુ. સુરત સચિન જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના બની છે. અહેવાલો અનુસાર ચોરોએ સચિન જેડીસીમાં વિસ્તારમાં પ્લોટ નંબર 10 વાલીવાલ બી બિલ્ડિંગ નીલકંઠ રેસીડેન્સી ખાતે આવેલા શંકર જ્વેલર્સમાં લોખંડની ગ્રીલ કાપીને પ્રવેશ કર્યો હતો. ચોરોએ દુકાનની અંદરથી સીસીટીવી, ડીવીઆર, સોનાનું વજન કરવાનું સ્કેલ, આશરે 1500 ગ્રામ ચાંદી અને 3 થી 4 ગ્રામ સોનું ચોરી લીધું હતું. દુકાન બંધ થયા પછી રાત્રે ચોરી થઈ હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતા સચિન જેડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કેસ નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી. નજીકના સીસીટીવી કેમેરા, સ્થાનિક માહિતી અને ટેકનિકલ તપાસના ફૂટેજના આધારે પોલીસ ચોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ઘટના ટૂંક સમયમાં ઉકેલાઈ જશે અને આરોપીઓને પકડવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત, ડાયરેક્ટર અજમલ જાદવની સાથે. जी आपका नाम? शैलेश छोटेलाल वर्मा। क्या घटना हुआ? चोरी हुआ है सर जी हमारे दुकान में। क्या क्या चोरी हुआ? सोने के कुछ सामान और चांदी के थोड़ा ज्यादा सामान चोरी हुए। 1500 ग्राम के आसपास चांदी चोरी हुई है। किस नाम से दुकान है? शंकर ज्वेलर्स। क्या क्या चोरी हुआ है? चांदी और सोना? चांदी और सोना चोरी हुआ है। कितने बजे तक हुआ? ये अप्रोक्स 4:30 या 5 बजे की घटना है। आपको पता कैसे चला कि यहाँ चोरी हुआ? हमारे पड़ोसियों ने फोन किया कि आपकी दुकान टूटी हुई है और हम आकर देखे तो मतलब चोरी हो चुका था। डीवीआर भी लेकर गए हुए हैं और जिसपे हम लोग वजन करते हैं कांटा, वो भी चोरी हुआ है। कितनी देर के बाद आपको जब पता चला कि चोरी हुआ है? लगभग 3-4 घंटा बाद पता चला है। पुलिस प्रशासन आई थी? हाँ, पुलिस प्रशासन आई थी और अपना कार्रवाई करके गए हैं।